નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર માનસરોવર રોડ પર આવેલ માવજત હોસ્પિટલ ખાતે ગુરુવારના રોજ ઉચ્ચ સ્તરીય સાધનો સાથે સજ્જ ન્યુરો ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરને ટ્રસ્ટી હેમલભાઈ ક્ષણિકભાઈ ચોકસી અને તેમના પુત્ર રાયન હેમલભાઈ ચોકસી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે માવજત હોસ્પિટલના જૂના સફળ દર્દીઓને પણ ઉપસ્થિત રહી તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ ફિઝિયોથેરાપી દ્વારા તેમના જીવનમાં થયેલા સુધારાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા. આ સેન્ટર અદ્યતન ઉચ્ચ સ્તરીય સાધનોથી સજ્જ છે. તેમાં ગેટ ટ્રેનર, ટ્રેડમિલ, સ્ટીલ ટેબલ, મસલ સ્ટિમ્યુલેટર, બાળકોના ન્યુરો રિહેબિલિટેશન માટે વિશિષ્ટ સાધનો ઉપલબ્ધ કર્યા છે. આ પ્રસંગે ટ્રસ્ટી હેમલભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે માવજત હોસ્પિટલનું આ નવીન સેન્ટર આરોગ્ય સેવાઓમાં ક્ષેત્રમાં અનેક મહત્વનો ભાગ ભજવશે. અમારી પ્રાથમિકતા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર માટે ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરવાની છે. તેમાં ચેરમેન જયેશભાઈ બાવીસીએ જણાવ્યું હતું કે આ સેન્ટર નવીન ટેકનોલોજી અને નિષ્ણાતોની ટીમ સાથે શ્રેષ્ઠ ફિઝિયોથેરાપી અને ન્યુરોફિઝિયોથેરાપિસ્ટ સેવાઓ માટે સમર્પિત કરવામાં આવ્યું છે, જે દર્દીઓના જીવનમાં ગુણવત્તાસભર પરિવર્તન લાવશે. આ સેન્ટરમાં ફિઝિયોથેરાપી અને ન્યુરોફિઝિયોથેરાપી સેન્ટર સવારે 9:30 થી રાત્રે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેમાં મુખ્ય સેવાઓમાં સ્ટ્રોક અને પેરાલિસિસ માટેનું રિહેબિલિટેશન, બાળકો માટેની ફિઝિયોથેરાપી સારવાર, રમતગમતની ઈજાઓ માટેની વિશિષ્ટ સારવાર, પીઠ અને સાંધાના દુખાવાના સંચાલન, સર્જરી પછીની ફિઝિયોથેરાપી સારવાર તેમજ ન્યુરોલોજીકલ તકલીફો માટેની સારવાર કરવામાં આવશે.